उत्तर प्रदेशના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુજરાતના શિક્ષણ મોડેલ પર સવાલો ઉઠાવ્યા છે। અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સમાચાર શેર કરી ગુજરાત મોડેલને નિષ્ફળ ગણાવ્યું। સમાચાર ગુજરાતની શાળાઓના પરિણામને લગતા હતા। ગુજરાતની 157 શાળામાં એક પણ વિદ્યાર્થી 10મું ધોરણ પાસ ન થયાના સમાચાર અખિલેશ યાદવે પોસ્ટ કરી ગુજરાત મોડેલ પર પ્રહાર કર્યા। જો કે અખિલેશ યાદવે જે પરિણામને લઈ સવાલ ઉઠાવ્યા તે 2 વર્ષ જૂનું પરિણામ છે। અખિલેશે લખ્યું કે ગુજરાત મોડેલ પોતે જ નિષ્ફળ ગયું છે। ગુજરાતની 157 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી 10મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ નથી કરી શક્યા। આપણે ભાજપને હટાવીશું અને ભવિષ્ય બચાવીશું। અખિલેશ યાદવ સાથે મળ્યો છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો। અરવિંદ કેજરીવાલે પણ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, આ ગુજરાત મોડેલ છે, આ ભાજપ મોડેલ છે, જેને તેઓ આખા દેશમાં લાગુ કરવા માંગે છે। આ ડબલ એન્જિનનું મોડેલ છે। કેજરીવાલે આગળ લખ્યું કે આખા દેશમાં લોકો અભણ લોકોને રાખવા માંગે છે। મને એક એવું રાજ્ય બતાવો જ્યાં તેમની સરકાર હોય અને શિક્ષણનો દાટ ન વળ્યો હોય। તો આ તરફ यूपीના પૂર્વ સીએમ અખિલેશ યાદવે ગુજરાતના શિક્ષણ મોડેલ પર સવાલ ઉઠાવ્યા છે। ગુજરાતનું શિક્ષણ મોડેલ નિષ્ફળ ગયું હોવાનું અખિલેશ યાદવે એક્સ પર પોસ્ટ કર્યું। બોર્ડના 2 વર્ષ જૂના પરિણામને ટાંકી અને તેમણે પોસ્ટ કર્યું છે। ગુજરાત કોંગ્રેસ અખિલેશ યાદવે પોસ્ટનું જે સમર્થન કર્યું છે, ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ક્ષેત્રે તે નબળું રહ્યું હોવાનું મનીષ દોશીએ પણ રીપોસ્ટ કર્યું છે। શિક્ષક વગરની શાળા, શાળા વગરનું ગામ એ ગુજરાત ભાજપનું મોડેલ છે તેવા પણ પ્રહાર મનીષ દોશીએ કર્યા। ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાની પણ વાત કરી। શિક્ષણ વિભાગ ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું હોવાની પણ મનીષ દોશીએ વાત કરી છે।